તત્પુરુષ જે સમાસ છે એમાં જે 7 વિભક્તિઓ છે એ પ્રમાણે એનું ઓળખ કરવામાં આવતી હોય છે. આપણે તત્પુરુષ સમાસની વાત કરીએ તો દ્વિતીય તત્પુરુષ સમાસ જેનો પ્રત્યય છે ને, જે સમાસમાં પૂર્વપદ તથા ઉત્તરપદ બીજી વિભક્તિથી ના જે પ્રત્યય છે એનાથી જોડાય ત્યારે દ્વિતીય તત્પુરુષ સમાસ બને છે. આપણે ઉદાહરણ જોઈએ તો પ્રેમવશ, પ્રેમ ને વશ. અહીંયા આપણે યાદ રાખીશું કે દ્વિતીય તત્પુરુષ સમાસ જેનો પ્રત્યય ને છે, તો ને પ્રત્યયથી બંને પદો જોડાશે. સ્વાધીન, સત્તાધીન, એ રીતે કર્માધીન, કર્મને આધીન, મરણ શરણ, મરણને શરણ. તૃતીય તત્પુરુષ સમાસ જેનો પ્રત્યય છે થી, થકી, વડે. જે સમાસના પૂર્વપદ અને ઉત્તરપદ ત્રીજી વિભક્તિના પ્રત્યય, ત્રીજી વિભક્તિનો પ્રત્યય કયો છે? થી, થકી, વડે. તો જે સમાસનો પૂર્વપદ અને ઉત્તરપદ ત્રીજી વિભક્તિના પ્રત્યય વડે જોડાયેલું હોય છે તો તેને આપણે કહીશું તૃતીય તત્પુરુષ સમાસ. એમાં ઉદાહરણ છે તૃષાતુર, તૃષાથી આતુર, મંત્રમુગ્ધ, મંત્રથી મુગ્ધ, સ્થાનચ્યુત, સ્થાનથી ચ્યુત, ચિંતાતુર, ચિંતા વડે આતુર. તો આ આપણે વિવિધ ઉદાહરણો જોયા દ્વિતીય તત્પુરુષ સમાસના અને તૃતીય તત્પુરુષ સમાસના. ખાસ કરીને આ જે સમાસ છે એની વિભક્તિ આપણે યાદ રાખીશું તો સમજવામાં, યાદ રાખવામાં સરળ થઈ જશે. હું આપને ફરી યાદ કરાવી દઉં કે દ્વિતીય તત્પુરુષ સમાસનો પ્રત્યય છે ને અને તૃતીય તત્પુરુષ સમાસનો પ્રત્યય છે થી, થકી અને વડે. એવી રીતે આપણે યાદ રાખીશું ચતુર્થ તત્પુરુષ સમાસ, એનો પ્રત્યય છે માટે. આ સમાસમાં પૂર્વપદ અને ઉત્તરપદ ચતુર્થ વિભક્તિથી જોડાયેલું હોય છે. ઉદાહરણ તરીકે કાક બલી, તો કાક માટે બલી, કેમ કે એનો પ્રત્યય માટે છે. ચતુર્થ અને ચતુર્થ તત્પુરુષ સમાસની આપણે વાત કરી રહ્યા છે. દેશ દાસ, તો દેશ માટે દાસ. વરમાળા, વર માટે માળા. રંગભૂમિ, રંગ માટે ભૂમિ. હવે આપણે યાદ કરીએ પંચમી તત્પુરુષ સમાસ, પ્રત્યય થી, માંથી, કરતા વગેરે. તો ઋણ મુક્ત, ઋણમાંથી મુક્ત. બ્રાહ્મણેતર, બ્રાહ્મણથી ઇતર. હવે ષષ્ઠી તત્પુરુષ સમાસની આપણે વાત કરીએ તો ષષ્ઠી તત્પુરુષ સમાસનો પ્રત્યય છે નો, ની, નું, ને વગેરે. અહીં પૂર્વપદ ઉત્તરપદ છઠ્ઠી વિભક્તિથી જોડાયેલું હોય છે. દેવાલય, તો દેવોનું આલય. એવી રીતે વનમાળી, વનનો માળી. રથ સ્પર્ધા, રથની સ્પર્ધા.